લાલજી કોટડિયાએ ફેસબુક લાઈવ થઈ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। પોતાના નિવેદનમાં તેમણે સરકાર પર કટાક્ષ વ્યક્ત કરતા કહ્યું, સરદાર ધામનું ઉદ્ઘાટન તો કરશો, પણ ધ્યાન રાખજો, આ સરદાર ધામનું નામ મોદી ધામ, શાહધામ કે વિશ્વકર્મા ધામ તો નહીં થાય ને। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં તેઓ શું કહી રહ્યા છે। સોમનાથ મિત્ર લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી। હવે અમારે એક વિસાવદરની અંદર 9 તારીખે એક સરદાર ધામનું ઓપનિંગ થઈ રહ્યું છે। તો એમાં સૌ સરદાર વંશજોને અને મિત્ર સર્કલને પધારવા નમ્ર વિનંતી છે। પછી એક બીજું 11 તારીખે વડોદરા સરદાર ધામની ઓપનિંગ છે। એટલે મારે એ કહેવાનું છે કે સરદાર ધામના ઓપનિંગો તો બધા કરે છે, પણ પછી થોડુંક ધ્યાન રાખજો કે સરદાર ધામ, સરદાર કેળવણી ધામ, બરાબર છે, આ બનાવી અને પછી પાછા મોદી ધામ, શાહધામ, વિશ્વકર્મા ધામ આવો કોઈ બોર્ડ લગાવવાનો નથી ને એમાં। જેમ આપણે સરદાર બાપાના સ્ટેડિયમનું નામ બદલી અને મોદી સ્ટેડિયમ થઈ ગયું એમ। એટલે મારે આ બધી પાટીદારોને અને સરદાર વંશજોને મારી એવી નમ્ર અપીલ છે કે તમે ભાઈ ઓરિજિનલ સરદાર વંશજો હોય અને લાડબાના લાડલા સરદારના જો વંશજો હોય તો એકવાર તો તમે આજે બધા 11 તારીખે બધા ત્યાં તમારા મોદી સાહેબ આવે છે, તો ત્યાં એકવાર તો તમે બધા નારો લગાડજો કે ભાઈ અમારું સરદાર સ્ટેડિયમ પાછું આપો। પણ તમે નહીં આપી શકો, કારણ કે તમે બધા એના ચાપલુસણિયા છો। આમાં અમુક સરદાર વંશજો નથી, અમુક તો હીરાબાના લાડલાના વંશજો છે। લાડબાના લાડલાના વંશજો નથી। અને ભાઈ જો ઓરિજિનલ લાડબાના લાડલાના વંશજો હોય ને તો આ સ્ટેડિયમનું નામ ફરી ગયું હોય અત્યારે, કારણ કે તમે ખુશમતિયા છો। કારણ કે આજે મેં એક ભાઈનો વિડીયો જોયો, એને એવી અપીલ કરી છે કે આપણા મોદી સાહેબ આવે છે તો બધાને 11 તારીખે વડોદરા હાજરી આપવી પાટીદાર સમાજને આગેવાનોને। પણ ભલામણા મારે તમને એ કહેવાનું છે કે તમે લાડબાના લાડલાના વંશજો છો કે હીરાબાના લાડલાના વંશજો છો। પાછા આમાં કોમેન્ટો કરશે કે એને ઓલું બનાવ્યું, ઓલું બનાવ્યું, ઓલું બનાવ્યું, બરોબર છે। એટલે ભાઈ એક માના 2 દીકરા હોય, એટલે એક ગરીબ હોય ને એક પૈસા વાળો થયો હોય, તો એ પૈસા વાળાની વાહે બાપનું નામ બીજું લાગે અને ગરીબ વાળા વાહે બાપનું નામ બીજું લાગે। ભાઈ આમાં તો કોકને મરચા લાગશે, કોઈને તકલીફ પડશે। આમાં શું છે, તમને કે વીરાબાના લાડલાના વંશજો હોય છે એને તો બિચારાને તકલીફો થાય। એટલે ભાઈ તો તમે છે ને એકવાર તો તમે આમ બોલો તો ખરા વટથી, પાછળ તમે ગાડીની વાહે લખાવો છો જય સરદાર, જય ખોડલ ધામ ને, બરોબર છે, સરદાર વંશજો ઓયલું ફલાણું ઢીકડું। એટલે ભાઈ તમે એ પાછળ લખાવાનું બંધ કરો। જો તમારામાં બોલવાની તેવડ ન હોય ને તો એ લખાવાનું બંધ કરો। તમે ખાલી કહેવાને નાતે તમે એમ કહેશો કે અમે સરદારના વંશજો, કારણ કે તમારે મત જોતા હોય તો એ સમાજને એકઠો કરવો હોય તો અહીંયા કણે સરદાર સાહેબનું ફોટો રાખીને બધા મળશો તમે તાગડધીના કરવા। આ તમારા બાપ દાદાનું નામ ભૂહી નાખ્યું અને અટાણે પાછા તમે અહીંયા લાડલાનો અપમાન કરવા દોડ્યા જાવ છો। તમને શરમ નથી આવતી? હરાવ તમને અમારે કેવું હું એમ, બરોબર છે। એટલે મહેરબાની કરી અને આ તમે છે ને ઓરિજિનલ સરદાર વંશજો રહ્યો, મોદી વંશજો થાવમાં, બરોબર છે। અને તમે છે ને વડોદરા જાઓ ને બધાય તો એકવાર તો તમારામાં તેવડ હોય તો બોલજો, પણ નહીં બોલાય ત્યાં, કારણ કે તમારામાં કોઈની હિંમત નથી, કારણ કે તમે ચાપલુસણિયા થઈ ગયા છો। તમારે સમાજને બમાજને કાંઈ લેવા નથી, સમાજના આગેવાનો કદાચ ગમે એ થઈ જાય તમારે કાંઈ લેવા દેવા નથી। તમારે તો તમારા ધંધા, મતલબ, પૈસો, બસ 3 વસ્તુ દેખાય તમને, બીજું કાંઈ દેખાતું નથી, બરોબર। એટલે ઘણાને આમાં બળતરાય થાય, તકલીફ થાય વિડીયા જોઈને, પણ થાય તો આપણને કાંઈ ફરક પડતો નથી, બરોબર છે। જેને જે થતું હોય કરવા મળજો મારો ભાઈ, બરોબર છે। પણ એટલું તમને કહું છું
કે જો ઓરિજિનલ સરદાર વંશજો હોય ને, બરોબર છે, તો તમે તેથી એને બતાવી દો. વડોદરા મોદી સાહેબ આવે ને, એક પણ પાટીદારનો દીકરો ત્યાં કણે મિટિંગમાં ન જવો જોઈએ. જો તમે ઓરિજિનલ સરદારના વંશજો હોય ને તો એને કહીજો કે ભાઈ અમારું સ્ટેડિયમનું નામ ફરે ને તે પછી અમે ત્યાં પગ મૂકશું, બાકી નહીં મૂકી. બરોબર, એટલું કંઈ વિનવું છું. જય હિન્દ, જય ભારત. તેમની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અને અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.